ગીર સોમનાથમાં ખપટ ગામમાં દારૂડિયા શિક્ષકને ફરજ મુક્ત કરાયો છે। 24 કલાકના અહેવાલ બાદ શિક્ષક સામે કાર્યવાહી। વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સામે એક્શન લેવાયા છે। શિક્ષક હરેશ ગોસ્વામીને ફરજ મુક્ત કરવામાં આવ્યો। શિક્ષક હરેશ ગોસ્વામી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। વિદ્યાર્થીના પરિવારે શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। વિદ્યાર્થીને અગાઉ પણ દારૂ લેવા મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે। હવે અમને કોઈ કશું નહીં ખબર, અમને ઘરમાં કોઈ કશું નથી ખબર। અમારે 12 વર્ષનો દીકરો છે, ભણવા જાસ, એ લોકો શિક્ષક દારૂ લેવા મોકલે એ અમને ખબર નથી। બરાબર, તમારા છોકરાએ તમને કીધું છે કે ના, કોઈ વસ્તુ વાત જ નથી સાહેબ। બીજી વાત ક્યાં આવે તમારી આગળ? વાત શિક્ષક ડરાવે છે? ડરાવતો હોય એને ખબર હોય, મને ખબર નથી। મને વાત જ નહીં કરી તો મને કઈ ખબર હોય? શિક્ષક છે એ આમ તો ભરતી 2004 ની છે, પણ 2012 થી છે એ ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। અગાઉ પણ આવી એક વખત ઘટના બનેલી અને જેના અનુસંધાને અમોએ ત્યારે પણ ઉપલી કચેરીને લેખિત રજૂઆત છે એ કરેલી અને એના અનુસંધાને જિલ્લામાંથી એમની સુનાવણી પણ થયેલી છે અને આદેશ પણ થયેલો હોય કે હવે પછી આવી ઘટના બને તો FIR નોંધવી અને એના અનુસંધાને જ આજ રોજ આ જે છે એ ઘટનાક્રમ મુજબ આપણે કાર્યવાહી કરેલ છે। દારૂડિયા શિક્ષક મુદ્દે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની પ્રતિક્રિયા। માહિતી મળતા અધિકારીને તપાસના આદેશ અપાયા છે। શિક્ષક વિરુદ્ધ તપાસ સમિતિની રચના કરાઈ છે। સમિતિના અહેવાલ બાદ વધુ કાર્યવાહી કરાશે। આવી ઘટના કોઈ પણ હિસાબે ચલાવી નહીં લેવાય। એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે। આ ઘટનામાં તપાસ સમિતિની પણ રચના થઈ ગઈ છે અને તપાસ સમિતિના અહેવાલના આધારે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં। ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સાથે પણ વાત કરી અને આ ઘટનામાં કાયદેસર પોલીસની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને તેના પરિણામે આજે શિક્ષક વિરુદ્ધ FIR નોંધી અને તેની કાયદેસર અટક કરવા